નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ જાણો છો કે એસીએફ પ્રિલિમનું રિઝલ્ટ હવે આવી ચૂક્યો છે અને નેક્સ્ટ મંજિલ તમારી એસીએફ મેન્સની છે. તો એ એસીએફ મેન્સમાં GS3માં જે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીનો આખો ને આખો સિલેબસ છે, એ સિલેબસના દરેક ટોપિકને કવર કરતું એક સ્માર્ટ કોર્સ વેબ સંકુલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. એ જે સ્માર્ટ કોર્સ છે એમાં અત્યારે આપણે 75% ઓફનો ઓફર ચાલી રહ્યો છે. તો જો આપ આ 5 દિવસની અંદર આ કોર્સને પરચેસ કરો છો, મતલબ 16 તારીખ સુધી 16 માર્ચ સુધી આ કોર્સને પરચેસ કરો છો, તો આપને એક પ્રોમો કોડ યુઝ કરવાનું રહેશે ACF75. જેવી રીતે આપ ACF75 પ્રોમો કોડ યુઝ કરશો, જે તો આપણા કોર્સની કિંમત 6000 રૂપિયા છે, એ કોર્સની કિંમત આપના માટે માત્ર 1500 રૂપિયા રહી જશે. આ કોર્સમાં જે 12 ટોપિક છે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીના, એ 12 ટોપિકના લેક્ચર વિસ્તૃતપણે લેવામાં આવ્યા છે. સાથે સાથે પાછલા વર્ષોમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન અને સાથે સાથે એક્સપેક્ટેડ જે ક્વેશ્ચન છે એના ઉપર બી ચર્ચા કરવામાં આવી છે. તો આપની તૈયારીને આખરી ઓપવા માટે જલ્દી શું કરો, આ કોર્સને પરચેસ કરો. વિદ્યાર્થી મિત્રો, એસીએફ મેન્સના GS3ના પેપરમાં જે આપણો સિલેબસ છે, એ સિલેબસનો ટોપિક નંબર 4 જો આપ જોશો, તો ટોપિક નંબર 4 છે ફોરેસ્ટ સોઇલ ક્લાસિફિકેશન, ફોરેસ્ટ સોઇલનું, રાઈટ, સોઇલ કન્ઝર્વેશન એન્ડ વોટર સેજ મેનેજમેન્ટ, હે ને. તો બેઝિકલી આપણે કહીએ તો 3 ટોપિકને મર્જ કરીને એક ટોપિક આખો એમનો બનાવ્યો છે, જેમાં મેઇનલી ફર્સ્ટ ટોપિક બને છે ફોરેસ્ટ સોઇલ, સેકન્ડ બની જાય છે સોઇલ કન્ઝર્વેશન અને થર્ડ ટોપિક બની જાય છે જીવનમાં વોટરશેડ મેનેજમેન્ટ. આ જો ટોપિક છે ને મિત્રો, આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આમાં દરેક ટોપિક વિશે શું હોવું જોઈએ, આપણે આઈડિયા હોવું જોઈએ, કેમ કે આનાથી ફિક્સ એકાદ ક્વેશ્ચન તો આ 3, જેમ કે મેં કીધું ને કે ભાઈ એક જ ટોપિક છે પણ એની અંદર 3 સબ ટોપિક છે. આ 3 સબ ટોપિકથી કોઈ ના કોઈ એક ક્વેશ્ચન તો આપણે એટલીસ્ટ એ લોકો પૂછી જ લેતા હોય છે. તો લગભગ 10 માર્ક શું કરશે, આ ટોપિક આપનો કવર કરશે. અને જો આ ટોપિકમાંથી આ લોકો ક્વેશ્ચન પૂછી શકે છે ને, તો કયા રીતથી પૂછી શકે છે. તો જો બેઝિકલી ક્વેશ્ચન કયા રીતથી પૂછી શકે છે એ જાણવા માટે હંમેશા આપણે શું કરવું જોઈએ, હંમેશા આપણે સિલેબસના ટોપિક્સને જોવા જોઈએ, હે ને, કે જે સિલેબસમાં ટોપિક્સ લખ્યું છે કયા લખ્યું છે અને એમાં મેઇન એમ્ફાસિસ, હે ને, કયા ટોપિક ઉપર દેખાઈ રહી છે. જેમ કે આ ટોપિકમાં તમે જોશો ને, મેઇનલી એમ્ફાસિસ એમનું શેના ઉપર છે, ફોરેસ્ટ સોઇલ ઉપર છે. તો બટ ઓબ્વિયસલી શું કરી શકે છે, એક લોકો આ ક્વેશ્ચન બનાવી શકે છે કે ભાઈ ફોરેસ્ટ સોઇલ, રાઈટ, ફોરેસ્ટ સોઇલ બોલે તો જંગલની જમીન, અને વર્સિસ કઈ સોઇલ, જે આપણે પોતે તૈયાર કરતા હોઈએ છીએ, મતલબ જેના ઉપર ખેતી કરતા હોઈએ છીએ, એને કહી શકીએ છીએ ખેતીની જમીન, અદરવાઇઝ એને કહી શકીએ છીએ આપણે કલ્ટિવેટેડ સોઇલ, હે ને. તો ફોરેસ્ટ સોઇલ વર્સિસ કલ્ટિવેટેડ સોઇલ, કે જંગલની જમીન અને ખેતીની જમીનમાં તફાવત દર્શાવો, હે ને, કે બંને વચ્ચે શું તફાવત છે, એ આપને એક માર્કમાં પૂછી શકે છે. અદરવાઇઝ જો ક્વેશ્ચન એક્ઝામિનર શું કરવા ઈચ્છે છે, આપણે ફોરેસ્ટ સોઇલ વિશે જ જાણવા ઈચ્છે કે ભાઈ ચલો કલ્ટિવેટેડ સોઇલથી કમ્પેરિઝન નથી પૂછતા, ફોરેસ્ટ સોઇલ જ જાને પૂછ, હે ને. જેમ કે આપણી કલ્ટિવેટેડ સોઇલ છે, કે આપણી જે જમીન છે, ભારતની જમીન છે, એને ICAR દ્વારા શું કરવામાં આવ્યો છે, 8 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે ને, કાળી જમીન, જીવનમાં કાંપની જમીન, લાલ જમીન, રાઈટ, આ રીતે. તો એ જ રીતે શું કરવામાં આવ્યો છે, ફોરેસ્ટ સોઇલનું બી ક્લાસિફિકેશન કરવામાં આવ્યો છે. તો એ જ ક્લાસિફિકેશન આપણે પૂછી લે કે જંગલની જમીનની, જે જંગલની જમીન છે, રાઈટ, એ જંગલના જમીનની શું કરો, ક્લાસિફિકેશન દર્શાવીને, રાઈટ, એનું ક્લાસિફિકેશન દર્શાવીને શું કરો, એની વિશેષતાઓની ચર્ચા કરો, હે ને. મતલબ વિશેષતાઓ મતલબ કેરેક્ટરિસ્ટિક, કે એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે જંગલની જમીનને લાઈક જ્યારે આપ વર્ગીકૃત કરો છો, હે ને, તો અલગ અલગ પ્રકાર તમે જે કહો છો, અલ્ટીસોલ, અલ્ફીસોલ, મોલીસોલ્સ, હે ને, ઇન્સેપ્ટીસોલ, એની સાથે સાથે પોડઝોલ. તો આ બધાની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, આ બધી જમીનની વિશેષતાઓ શું છે, હે ને. જેમ કે આપણે જ્યારે બી શું કરીએ, કાળી જમીન લખીએ કે ભાઈ ICAR શું કર્યું છે, 8 પ્રકારમાં વર્ગીકૃત કર્યો છે, તો હવે અમે કાળી જમીન કરીએ એમાં, તો પછી કાળી જમીનનો શું કરીએ, વિશેષતાઓનું બી વર્ણન કરીએ કે નહીં, એનું ડિસ્ક્રિપ્શન લખીએ. તો એ જ રીતે એમાં બી ડિસ્ક્રિપ્શન આપણે થોડું લખવું પડશે. તો આ એક ક્વેશ્ચન આપણને સારું લાગે છે કે ભાઈ જંગલની જમીનનું વર્ગીકરણ કરીને શું કરો, એની વિશેષતાઓની ચર્ચા કરો. થર્ડ, જો આપણે આગળ આનાથી વધશે તો બટ ઓબ્વિયસ છે, જંગલની જમીન તો શું થઈ જશે, અહીંયા જીવનમાં પૂરી થઈ જશે, કે ભાઈ આનાથી વધારે તો જંગલની જમીનમાં એસ શું નહીં બની શકતો, કોઈ ક્વેશ્ચન નથી બની શકતો. એનું ક્લાસિફિકેશન જાણતા રહો જંગલની જમીનનો, એની વિશેષતાઓ જાણતા રહો, હે ને. સાથે સાથે જંગલની જમીન અને ખેતીની જમીનમાં શું ડિફરન્સ છે, ડિફરન્સને જાણતા રહો. તો આપ શું કરી લેશો, જંગલની જમીનનો જો ક્વેશ્ચન આવી ગયો તો જંગલની જમીનના ક્વેશ્ચનને કરી લેશો. જંગલના જમીનથી આપ આગળ વધશો, ફોરેસ્ટ સોઇલથી આપ આગળ વધશો, નેક્સ્ટ આપ જોશો કે સોઇલ કન્ઝર્વેશન ઉપર એમને શું કર્યો છે, એમને બહુ વધારે ભાર આપ્યો છે, રાઈટ. તો સોઇલ કન્ઝર્વેશન મતલબ જમીન સંરક્ષણ. તો એના ઉપરથી બી ક્વેશ્ચન બની શકે છે કે ભારતમાં જમીનને લગતી, હે ને, સમસ્યાઓની ચર્ચા કરીને જમીન સંરક્ષણના વિધિઓની ચર્ચા કરો, રાઈટ. કે ભાઈ જે સોઇલ કન્ઝર્વેશન છે, એ સોઇલ કન્ઝર્વ કરવાની કઈ મેથડ છે અને એ મેથડથી શું થાય છે, કેવી રીતે જે સોઇલ છે સોઇલ કન્ઝર્વ થાય છે, જમીનનું સંરક્ષણ થાય છે.
અને આપણને જમીનનું જો સંરક્ષણ કરવો પડી રહ્યો છે તો બટ ઓબ્વિયસ શું હશે, સોઇલ ઇરોઝનની સમસ્યા હશે ને ઇન્ડિયામાં, રાઈટ. મતલબ ભૂમિનો શું થઈ રહ્યો છે, અપક્ષય થઈ રહ્યો છે. તો એ સમસ્યા છે. એની સાથે બીજી કઈ સમસ્યા છે જમીનની સામે, જેની કારણે શું કરવું પડે છે, આપણે સોઇલ કન્ઝર્વેશન કરવું પડે છે. તો ભારતમાં જમીનને લગતી સમસ્યાઓની ચર્ચા કરીને શું કરો, જમીન સંરક્ષણ વિધિઓની શું કરો, ચર્ચા કરો. હે ને, એ બી એક ક્વેશ્ચન આપણે મગજમાં લેવું જોઈએ કે જમીન સંરક્ષણથી બી ક્યાંક ને ક્યાંક શું થઈ શકે છે, જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન થઈ શકે છે. અને વધારે પ્રોબેબિલિટી છે કે જમીન સંરક્ષણથી થાય બી, કેમ કે અત્યારે સોઇલ કન્ઝર્વેશન ઉપર શું કરવામાં આવી રહ્યું છે, ઘણો બધો કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હે ને, જેમ કે તમે જોયું હશે કે પહેલા તો ખેતરમાં કેવું હતું જીવનમાં કે કોઈ નીચે લેયરિંગ નહોતો કરવામાં આવતો, જેને આપણે કહીએ છીએ મલ્ચિંગ. હે ને, મલ્ચિંગ નહોતો કરવામાં આવતો, રાઈટ. સનહીટ શું લાગતી હતી, સીધું જમીન ઉપર લાગતી હતી, તેના કારણે જમીનમાં મોઇસ્ચર કન્ટેન્ટ ઘટતો હતો, જમીન સુખાઈ જતી હતી. તો હવે આપ જોશો ને, ખેડૂતોને શું કરવામાં આવ્યો છે, જાગૃત કરવામાં આવ્યો છે, રાઈટ. અને અત્યારે તમે યુપીમાં, બિહારમાં ક્યાંક બી જાઓ તો ખેતરો ઉપર શું કરતા હોય છે લોકો, પાંદડાઓનો કાં તો મલ્ચિંગ કરતા હોય છે, કાં તો પછી શું કરે છે, એ શીટ, હે ને, પ્લાસ્ટિક શીટ એને ઓઢાવી દેતા હોય છે, જેનાથી મોઇસ્ચર શું થાય, મોઇસ્ચર જીવનમાં કન્ઝર્વ થાય. તો સોઇલ કન્ઝર્વેશન ઉપર કામ કરતા એ લોકોને શીખવાડી દીધું છે, રાઈટ. તો સરકારના પ્લાનમાં છે તો જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે. હે ને, તો જમીન સંરક્ષણ ઉપર કાંઈ થઈ શકે છે. એનાથી આગળ આપણે જઈએ તો નેક્સ્ટ ટોપિકમાં આપ જોશો વોટર સેજ મેનેજમેન્ટ. હે ને, એના ઉપર શું કર્યું છે લોકોએ, બહુ વધારે ભાર આપ્યો છે વોટર સેજ મેનેજમેન્ટ ઉપર. તો વોટર સેજ મેનેજમેન્ટ, હે ને, એનાથી શું થઈ શકે છે, આપને કોઈ ક્વેશ્ચન થઈ શકે છે, હે ને, કે ભાઈ વોટર સેટ કોને કહેવાય છે અને એની ઉપયોગિતાઓની શું કરો, ચર્ચા કરો કે વોટર સેટ શું છે અને વોટર સેજ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો પછી વોટર સેટ કોને કહેવાય એની ડેફિનેશન બનાવવી પડે આપણને. અને અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વોટર સેજ મેનેજમેન્ટ, હે ને, એના માટે સરકાર કયા પ્રયાસો કરી રહી છે. તો સરકારની જેટલી બી શું છે વોટર સેજ મેનેજમેન્ટ માટેની જે સ્કીમ છે એને આપણે ક્યાંક ને ક્યાંક શું કરવું પડશે, કલેક્ટ કરીને લખવું પડશે ને. જેમ કે તમે નિરાંચલ સાંભળ્યો હોય તો નિરાંચલથી બી શું થતું હોય છે, જે વોટર સેજ મેનેજમેન્ટ છે, વોટર સેજ મેનેજમેન્ટ થતું હોય છે, રાઈટ. એની સાથે આપણે જો શું કરીએ, આજે હે ને જલ જીવન મિશન છે, હે ને, જલ જીવન મિશન હેઠળ બી આપણે શું કરી શકીએ છીએ, જે વોટર સેજ મેનેજમેન્ટ છે, વોટર સેજ મેનેજમેન્ટને પ્રમોટ કરતા જોઈએ છે. તો જલ જીવન મિશન છે, નિરાંચલ મિશન છે, રાઈટ. એવા બધા શું કરવું પડશે, આપણે જે યોજનાઓ છે એને ઇન્ટિગ્રેટ કરીને 5-6 મેથડ કે 5-6 શું કરવું પડશે, જે એફર્ટ છે એના એફર્ટ સરકારનું બતાવવું પડશે. તો વોટર સેડ શું છે અને વોટર સેજ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એને બી આપણે શું લઈશું, એને બી આપણે પ્રાઇમ ફોકસમાં લઈશું. એના મતલબ જે વોટર સેજ મેનેજમેન્ટ છે એના બી ઉપર શું રાખવાનું છે, આપણે જીવનમાં ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આટલું ટોપિક કરી ગયા પછી ને જે લાસ્ટ ટોપિક તમે જોશો ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શું છે જીવનમાં, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એ જે ટોપિક લાસ્ટ વાળો બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ જે છે એ કયો છે, તો એ છે જીવનમાં વેસ્ટલેન્ડ મેનેજ. એ આવશે ને કે નહીં આવે, વાંધો નહીં, આવે કે નહીં આવે એ તો આપણે લખી દઈએ. ચલો છોડો. વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ. વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ મતલબ ખરાબ ભૂમિનું રાઈટ સંરક્ષણ, કે ભાઈ જે ખરાબ ભૂમિ છે રાઈટ એને કેવી રીતે તમે ઉપયોગી બનાવી શકો છો. વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ એવું નહીં કે ખરાબ ભૂમિને સંચિત કરી રાખો, ખરાબને ખરાબ જ રાખો. વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ મતલબ હોય છે કે ખરાબ ભૂમિ છે, લાઈક કોઈ ક્ષારીય જમીન છે, હે ને, જમીનનું શું થઈ ગયું છે, જે પીએચ છે બહુ વધી ગયું છે તો એસિડિક જમીન થઈ ગઈ છે, કે પછી રણ પ્રદેશનું પ્રસરણ થઈ રહ્યું છે તો જમીનમાં શું થઈ ગયું છે, રણ પ્રદેશ બની ગયું છે. એવી બધી જે જમીન છે એવી બધી જમીનને કેવી રીતે આપ શું કરી શકો છો, ઉપજાઉ બનાવી શકો છો. એના માટે કઈ મેથડ છે રાઈટ, એ બધું આવે છે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટમાં. શું આવે છે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટમાં? જેમ કે થોડું ઘણું તો આપ જાણો બી છો, હે ને, કે જો ક્ષારીય જમીન હોય તો આપણે શું કરતા હોઈએ છીએ, જે જીપ્સમ છે જીપ્સમનો યુઝ કરતા હોઈએ છીએ રાઈટ. અને એની સાથે સાથે શું હોય, જો એસિડિક જમીન હોય તો શું કરીએ છીએ, તો એસિડિક જમીન હોય તો જે ચૂનાનો પથ્થર છે મતલબ CaO છે રાઈટ, એનો યુઝ કરતા હોઈએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ તો એક સિમ્પલ કેમિકલ મેથડ થઈ ગઈ, હે ને, વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ માટે, કે ભાઈ ક્ષારીય જમીનના ઉપચાર માટે આપણે શું કરીએ છીએ, એના જમીન સુધારણા માટે જીપ્સમનો ઉપયોગ કરીએ છીએ બધું. પણ આપ જોશો ને એમાં કેમિકલ મેથડ્સ એ બધું નથી, હે ને. એમાં લખ્યું છે રોલ્સ ઓફ ટ્રી ઇન વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ, કે ટ્રીઝ છે, ઝાડ છે, એ ઝાડથી કેવી રીતે આપ શું કરી શકો છો, વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ કરી શકો છો રાઈટ. અને આ જ છે ને, આ જ આપણે શું થઈ જાય છે, એક ટોપિક સ્ટ્રાઇક થઈ જાય છે કે ભાઈ લાસ્ટ ટાઈમ RFOમાં બી એ લોકોએ પૂછ્યું હતું કે ભાઈ એવા શું કરો, એવા ન્યુસનતંત્ર 5 ન્યુસનતંત્ર બતાવો જેની શું હોય, જેની ઉત્પાદકતા વધારે હોય, હે ને. એવા 5 શું કરો, ઝાડ બતાવો જેની શું હોય, આર્થિક ઉપયોગિતા બહુ વધારે હોય, કે જેને ઇથેનોબટનીમાં આપણે શું કરી શકીએ, યુઝ કરી શકીએ. તો મતલબ ટ્રી સ્પીસીસ ઉપર આ લોકો વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે.
અને આ જે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ છે ને, આ વેસ્ટલેન્ડ મેનેજમેન્ટમાં શું કર્યું છે, ટ્રીનો રોલ જ પૂછ્યો છે કે ભાઈ ટ્રીઝ કેવી રીતે હેલ્પ કરી શકે છે. તો જ્યારે ટ્રીનો રોલ પૂછ્યો છે તો બટ ઓબ્વિયસ આપણે શું કરવું જોઈએ, અમુક ટ્રી એવા રાખવા પડશે જે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ માટે શું છે, ઉપયોગી છે, હે ને, કે ભાઈ ક્ષારીય જમીન હોય તો ક્ષારીય જમીનના સુધારણા માટે શું છે, આ વૃક્ષ છે, આ વૃક્ષના રોપા વાવવા આવે છે, જેના કારણે શું કરે છે, જમીનનો જે ક્ષાર છે શોષિત કરે છે અને જે જમીન છે જીવનમાં શું થઈ જાય છે, જમીન જીવનમાં ફરીથી ઉપજાઉ થઈ જાય છે કે એમાંથી ક્ષાર કન્ટેન્ટ ઓછું થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક મારી ચોઈસ આના ઉપર જઈ રહી છે કે અહીંયા એવા 4-5 ટ્રી આપણે ખબર હોવા જોઈએ જે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટમાં શું થાય છે, જે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટમાં યુઝ થાય છે, રાઈટ. અને જો ક્વેશ્ચન આવી ગયો ને કે 5 એવા વૃક્ષોની ચર્ચા કરો જે શું છે, જમીન સુધારણા માટે ઉપયોગી છે, રાઈટ, તો ઘણા બધા લોકોની વિકેટ પડશે, પણ આપની વિકેટ પડશે નહીં. કેમ નહીં પડે? કેમ કે જીવનમાં આપણે એને બતાવી દઈશું. અને જો આપણે આને બતાવી દઈશું તો આના બતાવવાની સાથે શું થઈ જશે, આના બતાવવાની સાથે આજે આપણો ચોથા નંબરનો ટોપિક છે એ પૂરો થઈ જશે. જે ચોથો ટોપિક છે આપણો કયો, તો જે ચોથો ટોપિક છે આપણે ફોરેસ્ટ સોઇલ કન્ઝર્વેશન એન્ડ વોટર સેજ મેનેજમેન્ટ, હે ને. બટ આ વોટર સેજ મેનેજમેન્ટ કરતાં શું છે, મેં તમને કીધું કે બહાર આપણે ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ એવું વર્ડ છે જેના ઉપર શું જઈ શકે છે, જે એક્ઝામિનર છે એક્ઝામિનરનું ધ્યાન જઈ શકે છે ને. બિકોઝ જ્યાં બી ન્યુઅર ટેકનોલોજી યુઝ થાય, હે ને, જ્યાં બી શું થાય, જ્યાં બી એપ્લિકેશન થાય, રાઈટ, કોઈ બી વસ્તુનો કે કોઈ બી લોજિકનો, એના ઉપર લોકો વધારે ક્વેશ્ચન પૂછતા હોય છે, હે ને. તો વેસ્ટલેન્ડ મેનેજમેન્ટ માટે મસ્ત છે, બટ ઓબ્વિયસલી ઘણા બધા ટેકનિક્સ હશે, ઘણા બધા શું હશે, ટ્રીઝ હશે, એની જાણકારી આપને હોવું જોઈએ તો જ આપ લખી શકશો. તો બટ ઓબ્વિયસલી કે શું થઈ શકે છે, એના ઉપર આ લોકો જઈ શકે છે. તો એ બી આપણે શું કરી લઈશું, એ બી આપણે જોઈ લઈશું, રાઈટ. તો આ હતું આપણા ટોપિકનું શું, આ હતું આપણા ટોપિકનું બાયફર્કેશન, હે ને, કે જો આપ ટોપિક નંબર 4 કરી રહ્યા છો તો આ ટોપિક નંબર 4 ને કુલ કેટલા ટોપિકમાં આપ ડિવાઈડ કરી શકો છો. તો ટોપિક નંબર 4 ને આપ ડિવાઈડ કરી શકો છો 1, 2, 3, 4 અને 5મો ટોપિક, હે ને. 5 ટોપિક એમાં બનતા હોય છે. આ 5 ટોપિકથી શું કરો છો આપ, જો આ ટોપિક નંબર 4 ને કમ્પ્લીટ કરો છો તો પછી સમજો આપ શું કરો છો, આપનું 10 માર્ક જીવનમાં સિક્યોર કરો છો, હે ને, કે ભાઈ આ ટોપિકથી હવે કોઈ બી ક્વેશ્ચન આવશે તો એને આપ શું કરી શકશો, એને આપ આરામથી ટેકલ કરી શકશો, રાઈટ. તો આ હતું આપણા ટોપિકની જાણકારી. આ ટોપિકની જાણકારી પછી હવે આપણે શું કરીએ, આ ટોપિકની જાણકારી પછી હવે આપણે આ સિલેબસને જીવનમાં શરૂ કરીએ, આ ટોપિકને શરૂ કરીએ. તો જો આ ટોપિકને આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા જ આપણે વાત થઈ હતી કે ભાઈ આ પહેલી જ વર્ડ શું લખ્યો છે, પહેલો જ વર્ડ લખ્યો છે ફોરેસ્ટ સોઇલ. શું લખ્યો છે જીવનમાં? ફોરેસ્ટ સોઇલ. તો આપણા મગજમાં ક્વેશ્ચન આવશે કે યાર સર સોઇલ તો મેં પહેલા બી ભણી છે, હે ને, જ્યોગ્રાફીમાં ભણી છે, અને જ્યોગ્રાફીમાં એવું અમે જંગલની જમીન નથી ભણી, હે ને, જંગલની જમીન એક પ્રકારમાં ભણી હતી, હે ને. જેમ કે આપણે જ્યારે ભારતની જમીન ભણીએ છીએ તો આપણે કહીએ છીએ કે ICAR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓન એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા શું કરવામાં આવે છે, ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? 8 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પછી એ 8 પ્રકાર લખતા હોઈએ છીએ તો એમાં એક આપણે લખીએ છીએ પર્વતીય જમીન, હે ને, મોન્ટેન સોઇલ, અને એને સ્લેશ કરીને શું લખતા હોઈએ છીએ, એના ઓબ્લિકમાં લખતા હોઈએ છીએ જંગલની જમીન, હે ને. આપ એને ફોરેસ્ટ સોઇલ બી કહી શકો, આપ એને મોન્ટેન સોઇલ બી કહી શકો, પર્વતીય જમીન બી કહી શકો, કેમ કે પર્વત ઉપર શું હોય છે, જીવનમાં જંગલ જ હોય છે. તમે કહેશો સર એ તો એક જ જમીન છે, હે ને, જે ભારતમાં શું છે જંગલની જમીન છે એનો એક જ પ્રકાર છે, રાઈટ. તો એવું નથી. કેવું નથી? એવું નથી. કેમ ભાઈ એવું નથી? એટલા માટે એવું નથી કે જો ભારતમાં એક પ્રકારના જંગલ નથી તો પછી એક પ્રકારની જંગલની જમીન કેવી રીતે થઈ શકે છે, હે ને. જેમ કે આપણે ખબર છે કે જમીન છે, રાઈટ, જમીનની સંરચના માટે, રાઈટ, જે આબોહવા છે, આબોહવા તો અસર કરે જ છે, સાથે સાથે તેના ખડક પદાર્થો બી અસર કરે છે, અને સાથે સાથે શું કરે છે, ત્યાં રહેતા જીવો અને જે વૃક્ષો છે, વૃક્ષો બી એના ઉપર અસર કરે છે કે કઈ પ્રકારની સોઇલ જીનેસિસ થશે. અને દરેક જગ્યાની શું છે, જીવનમાં ઇન્ડિયા જ છે તો ઇન્ડિયામાં જો આપ કોપેરનું વર્ગીકરણ ભણો તો શું થઈ જાય છે, 10-11 પ્રકારની આબોહવા થઈ જાય છે. ઇન્ડિયામાં આબોહવાનું શું છે, એટલું વેરિએશન છે, રાઈટ. અલગ અલગ પ્રકારના જંગલો છે જેમાં શું છે, જેમાં વૃક્ષોનો આટલો બધો વેરિએશન છે, વરસાદની માત્રામાં શું છે, આટલો બધો વેરિએશન છે, હે ને. તો બધા જંગલની જમીન સરખી કેવી રીતે થઈ શકે છે, રાઈટ. બટ ઓબ્વિયસલી શું થશે, જીવનમાં જે જંગલની જમીન છે એ ડિફરન્શિએટ થશે અકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ફોરેસ્ટ. તો એ જંગલની જમીનને એક વર્ગીકરણ ભરવું પડશે કે ભાઈ જંગલની જમીનના કુલ કેટલા પ્રકારો છે અને એ પ્રકારોમાં કઈ જમીનની વિશેષતા શું છે. અને સાથે સાથે એક પોઈન્ટ આ બી જોવું પડશે કે જંગલની જમીન અને જે શું છે આપણી ખેતીની જમીન, કે આ બંને કલ્ટિવેટેડ સોઇલ કહો તો વધારે બેટર છે, હે ને, કે જંગલની જમીન અને ખેતીની જમીન કે જેને આપણે કલ્ટિવેટેડ સોઇલ કહીએ છીએ, રાઈટ. એમાં જીવનમાં શું છે, એમાં શું ડિફરન્સ કે ભાઈ જે જમીન ઉપર આપણે ખેતી કરી રહ્યા છીએ એ જમીન અને જે જમીન જંગલની જમીન છે એ જમીન, એ બંનેમાં શું તફાવત આવે છે, રાઈટ. તો ત્યાંથી જ શરૂ કરીએ આપણે કે જંગલની જમીન અને ખેતીની જમીનના જીવનમાં શું ડિફરન્સ. તો જો આપણે જોવું છે કે જંગલની જમીન અને ખેતીની જમીનમાં શું ડિફરન્સ છે તો એક આ ઇમેજ આપણે અહીંયા જીવનમાં લીધી છે અને એમાં બહુ સારી રીતે શું કરવામાં આવે છે, ફોરેસ્ટ સોઇલ અને કલ્ટિવેટેડ સોઇલ છે ને એનું ડિફરન્સ બતાવી દેવામાં આવ્યો છે. આપણે આને શું કરીશું, તમને એ રીતે એક્સપ્લેન કરીશું કે આપણે શું ના કરવું પડે, આને ગોખવું ના પડે
અને એક્ઝામના ટાઈમમાં આપ શું કરી શકો, આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને આરામથી એન્યુમરેટ કરી શકો, રાઈટ. તો આ એક ટેબલ છે જે આપણે શું કરવું પડશે, યાદ રાખવું પડશે. અને યાદ રાખવા કરતાં વધારે બેટર છે કે આપણે શું કહી શકીએ છીએ, એવું કહી શકીએ છીએ કે જીવનમાં સમજવું પડશે. ઠીક, તો ચલો શરૂ કરીએ. જેમ કે સૌથી પહેલા આપણે ફોરેસ્ટ સોઇલમાં જોઈએ તો ફોરેસ્ટ સોઇલ શું થાય છે, જે પ્રાકૃતિક દશાઓ છે, પ્રાકૃતિક દશાઓ અંદર નિર્મિત થાય છે, હે ને. જે ફોરેસ્ટ સોઇલ છે ત્યાં શું નહીં હોતું, કોઈ હ્યુમન ઇન્ટરવેશન નથી હોતું કે ભાઈ ખડક હતી તો ખડકને તમે શું કરી નાખ્યું છે, જીવનમાં તોડી નાખ્યું છે અને તોડીને ભૂક્કો બનાવી રહ્યા છો અને જમીન બનાવી રહ્યા છો, કે બાર જઈને એને ખેતને જોતી, મતલબ એ જંગલની જમીનને જોતી રહ્યા છો, હલ ચલાવી રહ્યા છો ત્યાં, હે ને. જેનાથી શું થઈ જાય, જે જમીન છે પ્રોપર મિક્સ થાય, રાઈટ. લાઈક કે આપણે ખબર હોય ને, જમીન જે વિકસિત થાય છે શેનાથી વિકસિત થાય છે, ખડકોથી જ વિકસિત થાય છે, હે ને. જે સી લેયર હોય છે, સૌથી લેયર જેને આપણે પેરેન્ટ રોક કહીએ છીએ, હે ને. તો OABC, રાઈટ. તો જે લાસ્ટ લેયર છે એનાથી શું થાય છે, ધીમે 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 ખડકનું ઇરોઝન થઈને શું થાય છે, જે જમીન છે જમીન વિકસિત થતી હોય છે. તો ફોરેસ્ટમાં તો નેચરલી વેથી થતું હોય છે, હે ને. સોઇલ ઇરોઝન, સોરી, જે ખડક છે ખડકનું શું થશે, વિઘટન થશે અને વિઘટન થઈને શું થશે, એક પછી એક સંસ્તર બનતો જશે અને ધીમે ધીમે જમીનનો શું થશે, વિકાસ થશે. પણ જ્યારે ખેતીની જમીનની વાત કરીએ છીએ આપણે, તો ખેતીની જમીનમાં શું હોય છે, હ્યુમન ઇન્ટરવેશન હોય છે, હે ને. જે માનવ છે, માનવનું શું હોય છે, હસ્તક્ષેપ હોય છે. આપણે બારબાજીના જીવનમાં શું કરીએ છીએ, જમીનને ખેડીએ છીએ, રાઈટ. સાથે સાથે શું કરીએ છીએ, સાથે સાથે એની સિંચાઈ કરીએ છીએ, રાઈટ. એની સાથે સાથે શું કરીએ છીએ, એમાં જે ફર્ટિલાઇઝર છે ફર્ટિલાઇઝર ઉમેરીએ છીએ. અને આ રીતે એક ઉત્પાદક જમીન આપણે કહીએ ને કે આમ નિર્મિત તો નહીં કહી શકતા કે પ્રોડ્યુસ કરીએ છીએ, પણ એનું મેનેજમેન્ટ કરીએ છીએ. અને આ મેનેજ કરીને પછી શું કરતા હોય છે, જે કલ્ટિવેટેડ સોઇલ છે ને વિકસિત થતી હોય છે. તો જે ફોરેસ્ટ સોઇલ છે, હે ને, ફોરેસ્ટ સોઇલ શું થાય છે, પ્રાકૃતિક દશાઓ હેઠળ નિર્મિત થાય છે. અને જે કલ્ટિવેટેડ સોઇલ છે, ખેતીની જમીન છે, એ માનવ ક્રિયાવિધિ હેઠળ શું થાય છે, નિર્મિત થાય છે, કે માનવના હસ્તક્ષેપથી શું હોય છે, એ વિકસિત થતી હોય છે, રાઈટ. તો આ માનવ હસ્તક્ષેપ વગર પ્રાકૃતિક દશાઓથી, અને આમાં શું હોય છે, આના વિકાસમાં માનવનો હસ્તક્ષેપ હોય છે. આ પહેલો ડિફરન્સ છે અને બહુ બેઝિક ડિફરન્સ છે, કોઈ બી સમજી શકે છે. ઠીક. એના પછી જો આગળ આપણે જઈએ તો સેકન્ડ પોઈન્ટમાં આપ જો શું લખ્યું છે, ઓર્ગેનિક મેટર કન્ટેન્ટ ઇઝ હાયર ડ્યુ ટુ continuous addition of leaf, litter and root decay. અને સામે લખ્યું છે organic matter content is lower due to rapid decomposition and less litter addition. તો જો બેઝિક ઇંગ્લિશ જો તમને થોડી આવડતી હોય તો અહીંયા તમને ખબર પડી જાય કે વોટ ઇઝ લિટર. તો લિટર બેઝિકલી સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ, જીવનમાં કચરાને કહીએ છીએ ને, કચરો એટલે જીવનમાં લિટર. તો હવે ફોરેસ્ટ સોઇલમાં શું છે, લિટર છે, લિટર કન્ટિન્યુઅસલી એડ થતા રહે છે, કચરો સતત એડ થતો રહે છે. તો સતત એડ થતા રહે છે એનો મતલબ એ નહીં કે આપણે ત્યાં જઈને કચરો ફેંકીએ છીએ, હે ને. બેઝિકલી શું હોય, જંગલની જમીન છે તો ત્યાં જીવનમાં ઉપર વૃક્ષ હોય અને વૃક્ષમાં હંમેશા શું હોય છે, પાનખર ઋતુ તો આવે જ, રાઈટ, હે ને. જેમ કે જોશો તો ભારતમાં સૌથી વધારે જંગલ મળી રહ્યા છે, એ બી કેવા જંગલ મળી રહ્યા છે, પાનખર જંગલ મળી રહ્યા છે. અને વિશ્વમાં બી શું છે, પાનખર જંગલોનું પ્રમાણ બહુ બહોળો છે. તો જો પાનખર જંગલ છે તો શું કરશે, એક ચોક્કસ સમયગાળામાં એ પોતાના પાન ખેરવી નાખશે, પાંદડા ખેરવી નાખશે. અને જો પાંદડા ખેરવશે તો પાંદડા ક્યાં પડશે, તો જીવનમાં જમીન ઉપર જ પડશે. અને જમીનમાં શું થશે, આનું વિઘટન થશે, હે ને. જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે આનું શું કરશે, આનું વિઘટન કરશે, ડીકમ્પોઝિશન કરશે. અને આના વિઘટનથી શું થાય છે, જો ઓર્ગેનિક મેટર છે ને, ઓર્ગેનિક મેટર તૈયાર થાય છે, હે ને. જેને આપણે કહીએ છીએ કાર્બનિક પદાર્થો તૈયાર થતા હોય છે. આવું થતું હોય છે ક્યાં, આવું થતું હોય છે ફોરેસ્ટ સોઇલમાં, હે ને. કે ભાઈ જે લીફ લિટર છે એ પડી રહ્યું છે, સાથે સાથે શું છે, જે વૃક્ષો સમજો સુખાઈ ગયા છે, તો વૃક્ષો સુખાવાના કારણે શું થશે, એનું જે મૂળ છે, મૂળનું બી વિઘટન થશે. તો રૂટ ડીકે થઈ રહ્યું છે, લીફ લિટરનું શું થઈ રહ્યું છે, કન્ટિન્યુઅસલી એડિશન થઈ રહ્યું છે. એના કારણે એ બધું શું કરશે, એ બધા ઓર્ગેનિક મેટર, જે મેં તમને કીધું ને કે કાર્બનિક પદાર્થો, એનું નિર્માણ કરશે. તો આમાં શું હોય છે, કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય છે પર્ણો અને મૂળના વિઘટનના કારણે. પણ જ્યારે આપણે કલ્ટિવેટેડ સોઇલની વાત કરીએ તો ખેતીની જમીનમાં તો આપણે જીવનમાં શું કરવાની છે, ખેતી કરવાની છે. તો ત્યાં તો એવું નહીં હોય કે વૃક્ષો કન્ટિન્યુઅસલી આખા શું કરશે, જમીનને ઘેરી રાખશે. કેમ જો વૃક્ષો ઘેરી રાખે તો તમે ખેતી કેવી રીતે કરશો જીવનમાં, રાઈટ. તો એના ઉપર કોઈ વૃક્ષો નથી. અને એમાં જ્યારે તમે પાક લો છો તો પાકમાં બટ ઓબ્વિયસ શું નહીં થાય, નથી થતું. એવી કોઈ પાનખરની ઋતુ નહીં આવતી ને કે પાક શું કરશે, પોતાનો પાંદડો ખેરવી નાખશે. એ તો શું હોય છે, એ તો ક્રોપ સાયકલ હેઠળ ચાલતું હોય છે. રબીનું પાક, ખરીફનું પાક 4 મહિનામાં લેશો ને સાડી દઈને કાપી નાખશો. તો અહીંયા શું નહીં થતું, લીફ લિટર એડ નહીં થતું, ના રૂટ ડીકે થતું હોય છે. તો અહીંયા જે ઓર્ગેનિક મેટર છે ને, ઓર્ગેનિક મેટરની માત્રા શું હોય છે, ઓછી હોય છે. કાર્બનિક પદાર્થોની માત્રા શું હોય છે, ઓછી હોય છે, રાઈટ. તો અહીંયા કાર્બનિક પદાર્થો શું છે, ઓછા છે, કેમ કે અહીંયા લિટર એડિશન શું છે, ઓછું છે, રાઈટ. પાંદડાઓ કે રૂટનો ડીકે અહીંયા વધારે જોવા મળતો નથી. અને સાથે સાથે શું થાય છે, અહીંયા રેપિડ ડિકમ્પોઝિશન થાય છે. રેપિડ ડિકમ્પોઝિશન મતલબ કે જો આ જે પાંદડાઓ છે કે પછી શું છે, રૂટ છે, આનાથી કાર્બનિક પદાર્થ ક્યારે બને, જ્યારે એનું વિઘટન ધીમે ધીમે થાય. વિઘટન ધીમે ધીમે થાય મતલબ જે સનલાઇટ છે, સનલાઇટ શું ના થાય, ડાયરેક્ટલી એમના ઉપર ના પડે, હે ને. જો ડાયરેક્ટલી પડશે, હે ને, ગરમ ભેજ હશે તો પછી શું થઈ જશે જીવનમાં, એ ફટાફટ ડિકમ્પોઝિસ થઈ જશે, હે ને. જે ઓર્ગેનિક મેટર છે, ઓર્ગેનિક મેટર્સનું વિઘટન થઈ જશે, તેમાંથી ગેसेस બની જશે, ઇવાપોરેટ થઈ જશે કે નહીં, ગેसेस બની જશે અને ગેसेस બનીને ઉડી જશે. તો શું હોવું જોઈએ, ટેમ્પરેચર
થોડો ઓછો હોવો જોઈએ, સાઈડ સનલાઇટ સીધી એના ઉપર ના પડવી જોઈએ. તો ફોરેસ્ટ સ્ટાઇલમાં કોઈ હોય છે કે આ રીતે વૃક્ષો હોય છે અને વૃક્ષોના કારણે શું થતું હોય છે, જે સનલાઇટ હોય છે ને ડાયરેક્ટલી શું નહીં પડતી, જે સોઇલ છે સોઇલ ઉપર નહીં પડતી અને એના કારણે અહીંયા ડિકમ્પોઝિશનની પ્રક્રિયા શું હોય છે, ધીરી હોય છે અને ધીમે હોય છે. તો પછી શું થાય છે, ઓર્ગેનિક મેટર છે ને એ સંચિત થાય છે, કાર્બનિક પદાર્થો ત્યાં સંચિત થાય છે. અહીંયા જો થોડું ડિકમ્પોઝિશન થાય બી છે તો એટલો ફાસ્ટ થાય છે કે કાર્બનિક પદાર્થો સંચિત થઈ શકતા નથી ને, કેમ કે શું છે, ખુલ્લી જમીન છે. તો અહીંયા તીવ્ર વિઘટનની પ્રક્રિયાના કારણે અને ઓછા પાંદડાઓ અને જળોના શું છે, ડિકમ્પોઝિશનના કારણે શું હોય છે, કાર્બનિક પદાર્થોની માત્રા ઓછી હોય છે અને અહીંયા આપણે કીધું કે ભાઈ કાર્બનિક પદાર્થોની માત્રા શું હોય છે, વધારે હોય છે. આ બીજો ડિફરન્સ. ત્રીજો ડિફરન્સ, રાઈટ, લેટર ફોલ એન્ડ ટ્રી શેડ્સ કીપ યુનિફોર્મ મોઇસ્ચર. એન્ડ અહીંયા શું લખ્યું છે, હિયર મોઇસ્ચર ઇઝ મેન્ટેન બાય ઇરિગેશન એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ વેરીઝ એકોર્ડિંગલી. લાઇકવાઇઝ આપ જંગલમાં ક્યારેક ઉનાળામાં જાઓ કે ક્યારેક શિયાળામાં જાઓ, હે ને, કોઈ બી ઋતુમાં જાઓ, આપ ક્યારેક જંગલની જમીન આમ થોડું ખોદીને જોજો, એકદમ સુખી ભટ્ટ નહીં મળે ક્યારેક આપને, હે ને. હંમેશા શું રહેશે, થોડું મોઇસ્ચર કન્ટેન્ટ એમાં રહેશે. સૌથી પહેલાં તો આપણે જમીન મળશે જ નહીં, પહેલું લેયર જે તમે નીકાળશો ને એમાં તો ઓર્ગેનિક મેટર જ હશે, આખું જીવનમાં કાળું કાળું હશે, રાઈટ, કેમ કે જે પાંદડાઓ છે, રૂટ છે, એનો ડીકે થઈ રહ્યો હશે તો એ ઓર્ગેનિક મેટર હશે. એના પછી શું આવશે, સોઇલનો લેયર આવશે. તો પછી આપણે સોઇલ છે ને થોડી ભીની જ મળશે. કેમ ભીની મળશે ભાઈ, કેમ કે ઉપર જેમ કે મેં કીધું કે શું આવી ગયું છે, આ રીતે ઓર્ગેનિક મેટરનું આખું એક લેયર આવી ગયું છે, જે મોઇસ્ચરને શું કરશે, જમીનમાં પ્રોટેક્ટ કરશે, રાઈટ. જો સનલાઇટ પડી રહ્યો છે તો બી શું છે, એક પ્રકારનું મલ્ચિંગ ઓટોમેટિક ક્રિએટ થઈ ગયું છે કે નહીં. મલ્ચિંગ જેમ કે આપણે પહેલા બી જાણીએ છીએ કે પાંદડાઓથી કે કોઈ વસ્તુથી શું કરી દીધું, જમીનને ઢાંકી દેવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહેવાય છે. તો ઓટોમેટિક અહીંયા મલ્ચિંગ થઈ જાય છે, પાંદડાઓ ઉપર આવી જાય છે જમીનના અને શું કરે છે, જે મોઇસ્ચર છે મોઇસ્ચરને પ્રોટેક્ટ કરે છે, રાઈટ. જમીનમાં ભેજ છે, ભેજને શું કરે છે, સંચિત રાખે છે. એની સાથે સાથે શું હોય છે ભાઈ, જે મોટા મોટા ઝાડ છે એ ઝાડના શેડની અંદર શું રહે છે, એ ઝાડના છાંયડાની અંદર શું રહે છે, જમીન રહે છે અને એના કારણે બી શું થાય છે, ત્યાં મોઇસ્ચર પ્રોટેક્ટ થાય છે. તો આપ શિયાળામાં જાઓ કે જીવનમાં શું જાઓ, ઉનાળામાં જાઓ, અહીંયા શું મળશે, અહીંયા આપણે જે મોઇસ્ચર કન્ટેન્ટ છે ને એ મળશે, જમીનમાં ભેજ મળશે અને જમીનમાં ભેજની માત્રામાં શું નહીં જાય, વધારો કે ઘટાડો આપણને અહીંયા જોવા મળશે નહીં. તો અહીંયા જે મોઇસ્ચર કન્ટેન્ટ છે, હે ને, જમીનમાં રહેલો જે ભેજ છે ને એ લગભગ શું હોય છે, એ લગભગ યુનિફોર્મ હોય છે. યુનિફોર્મ હોય છે મતલબ એની માત્રા જળવાઈ રહે છે, ને. આપ વર્ષના કોઈ બી સમયગાળામાં જાઓ, આપને શું મળશે, જે જમીન છે જમીનમાં ભેજ મળશે. બટ જ્યારે વાત કરીએ છીએ આપણે કલ્ટિવેટેડ સોઇલની, તો કલ્ટિવેટેડ સોઇલમાં તો આ રીતે શું નહીં થતું, ઝાડથી પાંદડા ખરીને ઉપર નથી આવી જતા કે ઓર્ગેનિક મેટરનો આખો એક લેયર શું નહીં હોતો, જમીન ઉપર નથી હોતો, હે ને. ઓટોમેટિક મલ્ચિંગ તો અહીંયા થતી નથી, રાઈટ. સનલાઇટ શું પડી રહી છે, સનલાઇટ સીધું જીવનમાં જમીન ઉપર પડી રહી છે. તો બટ ઓબ્વિયસ શું થશે, જમીન વધારે ગરમ થશે અને મોઇસ્ચર કન્ટેન્ટ નીકળી બી જશે. જ્યારે શિયાળો છે તો શિયાળામાં સનલાઇટ એટલી નથી આવી રહી તો ત્યાં શું રહેશે, ત્યારે મોઇસ્ચર કન્ટેન્ટ રહેશે. તો શિયાળામાં, હે ને, સાથે સાથે વરસાદમાં મોઇસ્ચર કન્ટેન્ટ વધારે છે, ઉનાળામાં મોઇસ્ચર કન્ટેન્ટ એકદમથી ઘટી જાય છે, હે ને. જીવનમાં જમીન શું થઈ જાય છે, સૂકી થઈ જાય છે. તો અહીંયા જે મોઇસ્ચર કન્ટેન્ટ છે, હે ને, જમીનમાં રહેલો જે ભેજ છે એ શું થાય છે, એ ઋતુઓ પ્રમાણે બદલાતો જાય છે અને સાથે સાથે આમાં ભેજ છે, ભેજને કન્ઝર્વ કરવા માટે કે ભાઈ જે ભેજ છે ભેજની માત્રાની જાળવણી માટે આપણે શું કરતા હોઈએ છીએ, ઇરિગેશન, સિંચાઈ પદ્ધતિનો યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ સિંચાઈ કરીને આપ જમીનને શું રાખો, જમીનને થોડી ભેજવાળી રાખો, થોડી ગીલી રાખો, રાઈટ. નહીં તો જમીન શું થઈ જશે, એકદમથી સુખાઈ જશે. આપણે ફોરેસ્ટ સોઇલમાં ક્યારેક બી સિંચાઈ નહીં કરવું પડતું, એ ઓટોમેટિક શું કરે છે, પોતાનું મોઇસ્ચર છે મોઇસ્ચર કન્ઝર્વ કરે છે, કેમ કે ડાયરેક્ટ સનલાઇટના શું નહીં આવતી, ડાયરેક્ટ સનલાઇટના એક્સપોઝર હેઠળ નથી આવતી, હે ને. સીધું જે સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવતી. તો અહીંયા ભેજની માત્રા શું હોય છે, સમયની સાથે બદલાય છે, સાથે સિંચાઈની સાથે શું કરવામાં આવે છે, ભેજ છે ભેજને સંચિત કરવામાં આવે છે. અહીંયા વર્ષના કોઈ પણ સમયગાળા દરમિયાન શું હોય છે, જે ભેજની માત્રા છે ભેજની માત્રા જળવાઈ રહે છે, રાઈટ. અને સિંચાઈ જેવી કોઈ પ્રક્રિયાનો અહીંયા ઉપયોગ ભેજની માત્રાના સંચય કરવા માટે કરવામાં આવતો નથી, હે ને. આ શું છે, આ જીવનમાં આપણો ત્રીજો ડિફરન્સ. પછી ચોથો ડિફરન્સ, સોઇલ ટેમ્પરેચર ઇઝ લો બીકોઝ ઓફ મોઇસ્ટ કન્ડિશન એન્ડ ટ્રી શેડ. અને અહીંયા શું હશે, સોઇલ ટેમ્પરેચર ઇઝ જનરલી હાયર દેન ધ ફોરેસ્ટ સોઇલ, રાઈટ. તો જે પહેલા વાત થઈ છે એ જ છે કે ભાઈ અહીંયા શું છે, જીવનમાં જમીનમાં થોડું ભેજ, રાઈટ, ગીળો પાણી છે, ઠંડુ પાણી છે, તો જીવનમાં એના કારણે ઠંડી હશે, સાથે સાથે સનલાઇટ સીધું નહીં આવી રહી તો એના કારણે બી જમીન ઠંડી હશે. અને અહીંયા સુખી ભટ્ટ જમીન બની જાય છે ઉનાળામાં અને સનલાઇટનું શું છે, સીધું એક્સપોઝર છે, સૂર્યનો તડકો સીધો પડી રહ્યો છે, તો અહીંયા શું હશે, સોઇલ ટેમ્પરેચર વધારે હશે. તો આના જમીનનું તાપમાન ઓછું હોય છે, રાઈટ. અને કલ્ટિવેટેડ સોઇલની જમીનનું તાપમાન શું હોય છે, જીવનમાં વધારે હોય છે, રાઈટ. બહુ સિમ્પલ ડિફરન્સ છે, પહેલા ઉપર ત્રીજા ઉપરથી ચોથો બની જાય છે, એટલે એમાં તો શું નથી, એટલે એમાં તો કોઈ ડિસ્ક્રિપ્શન ખાસ આપવાની જરૂર નથી, હે ને. આ તો આપ જાણી ગયા છો. પાંચમો જ્યારે આપણે શું કરીએ છીએ, ડિફરન્સ જોઈએ છે ને, તો એમાં થોડું એક્સપ્લેનેશન જોઈએ છે તમને. જેમ કે અહીંયા લખ્યું છે, ફોરેસ્ટ કવર એન્ડ વેજીટેશન ફેસિલિટીઝ, આરામથી બોલીએ, ફોરેસ્ટ કવર એન્ડ વેજીટેશન ફેસિલિટેટ્સ decomposition and releases nutrition. Nutrient release is comparatively is slow process, है ना. જેમ કે અહીંયા આપણે વાત કરી
કે ભાઈ અહીંયા ફોરેસ્ટ કવર છે, રાઈટ? તો જીવનમાં શું થઈ રહ્યા છે? પાંદડા ખરી રહ્યા છે, સાથે સાથે જમીન ઉપર શું છે? ઘાસ વાંસ બી છે, હે ને? જમીન ઉપર ઘાસ છે, લતાઓ છે, આ બધું બી હોય છે. તો આ બધાનું શું થઈ રહ્યું છે? આ બધું જે ડીકે થઈ રહ્યું છે, એનું જે ડિકમ્પોઝિશન થઈ રહ્યું છે, આનું જે વિઘટન થઈ રહ્યું છે, એ વિઘટનના કારણે શું થશે? જે પોષક તત્વો છે, પોષક તત્વો રિલીઝ થશે. તો અહીંયા જે પોષક તત્વો રિલીઝ થવાની માત્રા શું છે? એ વધારે છે. બટ જ્યારે વાત થાય છે આની કે ભાઈ અહીંયા જે પોષક તત્વો રિલીઝ થઈ રહ્યા છે, તો પોષક તત્વો રિલીઝ થવા માટે વિઘટન હોવું જોઈએ. અને વિઘટન થવા માટે શું હોવું જોઈએ? લીટર્સ હોવા જોઈએ કે નહીં? કચરો હોય, કાર્બનિક કચરો હોય જીવનમાં, રાઈટ? એ હોવા જોઈએ. કાર્બનિક કચરો તો છે જ નહીં, પાંદડા ખરી રહ્યા છે, જીવનમાં શું છે? જ્યાં જમીન ઉપર ઘાસ છે, કાંઈ છે જ નહીં, તો કોનો વિઘટન થઈ જાય? હે ને? જમીનનો તો વિઘટન કરી નહીં નાખે. સૂક્ષ્મ જીવો જમીન તો ખાશે નહીં, રાઈટ? અલનેસ અને અધરવાઇઝ તમે શું ના હો? તમે અળસિયું ના હોય, રાઈટ? તો અહીંયા શું છે? લીટર એડિશન જ નથી, કાર્બનિક કચરો જ નથી, તો ક્યાંથી વિઘટન થાય અને ક્યાંથી પોષક તત્વો રિલીઝ થાય? તો અહીંયા ન્યુટ્રિશન રિલીઝ થવાની શું હોય છે? જે પ્રક્રિયા હોય છે, પોષક તત્વો રિલીઝ થવાની, મુક્ત થવાની જે પ્રક્રિયા હોય છે, શું હોય છે? સ્લો હોય છે. અને ત્યાં હોય છે ફાસ્ટ હોય છે. ફટાફટ ન્યુટ્રિયન રિલીઝ થાય છે, કેમ કે કાર્બનિક સોર્સ એમની પાસે હોય છે અને આમની પાસે હોતા નથી. એના પછી આવે છે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, ડીકમ્પોઝિશન, ઓર્ગેનિક એસિડ ફોર્મેશન, લીચિંગ ઓફ બેઝિસ આર ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ફોરેસ્ટ સોઇલ. હવે જો અહીંયા ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, ડીકમ્પોઝિશન, ઓર્ગેનિક એસિડ ફોર્મેશન, લીચિંગ ઓફ બેઝિસ, આ બધાને સમજો તમે. આ બધા શું છે? ન્યુટ્રિયન્ટ સાયકલિંગ મતલબ શું છે? કે ભાઈ જમીને શું કર્યું? ઝાડે શું કર્યું? ઝાડે જમીનમાંથી પાણીનું અવશોષણ કર્યો. તો પાણીનું અવશોષણ કર્યું તો પાણીની સાથે શું આવી ગયા? પોષક તત્વો આવી ગયા. એ પોષક તત્વોનો ઉપયોગ કોણે કર્યો? વનસ્પતિએ કર્યો. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થયો. પછી વૃદ્ધિ વિકાસથી શું થયો? જ્યારે પાનખરની ઋતુ આવી તો પાંદડા ખરી ગયા. તો પાંદડાનો હવે શું થયો? ડીકમ્પોઝિશન, વિઘટન થયું. વિઘટન થયું તો એ પોષક તત્વો ફરીથી શું થયા? જમીનમાં રિલીઝ થયા. રિલીઝ થયા તો ફરીથી શું થાય છે? પાણીની સાથે ફરીથી ઝાડમાં આવે છે. તો આ રીતે પોષક તત્વો જમીનથી ઝાડમાં, ઝાડથી ફરીથી ક્યાં છે? જમીનમાં. આને કહે છે ન્યુટ્રિશન સાયકલ. તો આ ન્યુટ્રિશન સાયકલ પ્રોસેસ ચાલતી રહે છે, ફાસ્ટ ચાલે છે, રાઈટ? અને ફોરેસ્ટ સોઇલમાં આપણે ન્યુટ્રિશન સાયકલ જોવા મળે છે કે જમીનમાંથી પોષક તત્વો વૃક્ષોમાં આવશે, પછી વૃક્ષોથી ફરીથી શું થઈ જશે? જમીનમાં જતા રહેશે, કેમ કે એનું વિઘટન ત્યાં જ થશે. એને કાપીને કોઈ લઈ નહીં જાય, રાઈટ? એની સાથે સાથે ડિકમ્પોઝિશન બી ત્યાં થતો જ રહે છે, જેમ કે મેં તમને કીધું, લીટર એડિશન હંમેશા થતો રહે છે. ઓર્ગેનિક એસિડ ફોર્મેશન એન્ડ લીચિંગ ઓફ બેઝિસ, હે ને? લાઈક જ્યારે આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયા થાય છે, જ્યારે આ કાર્બનિક પદાર્થોનું શું થાય છે? ડિકમ્પોઝિશન થાય છે. તો એ ડિકમ્પોઝિશનના કારણે જે પદાર્થો બનતા હોય છે, હે ને? એ પદાર્થોમાં શું બની રહ્યા છે? ઓર્ગેનિક એસિડ્સ બનતા હોય છે, રાઈટ? અને સાથે સાથે લીચિંગ ઓફ બેઝિસ. લીચિંગ ઓફ બેઝિસ મતલબ કે જ્યારે જમીનમાં શું થાય છે? પાણી ઉતરે તો પોષક તત્વોની સાથે મળીને શું કરતા હોય છે? અમુક બેઝનું ફોર્મેશન કરતા હોય છે, ને? એને લીચિંગ કહેવાય છે. વોટ ઇઝ લીચિંગ? લીચિંગ મતલબ આમ ખીચી લેવું, હે ને? જેમ કે આપણે કહીએ ને કે ભાઈ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ના પીવું જોઈએ, કેમ કે પ્લાસ્ટિકની બોટલમાં જો આપ પાણી પીઓ છો તો પાણી શું કરે છે? પ્લાસ્ટિકને લીચ કરે છે. લીચ કરે છે મતલબ થોડું થોડું વિસ્તાર એનું પ્લાસ્ટિકનું લઈ લે છે, જેને આપણે કહીએ છીએ માઇક્રોબીટ્સ. અને પછી જ્યારે પાણી પીએ તો એ માઇક્રોબીટ્સ શું જાય છે? જીવનમાં આપણા શરીરમાં જાય છે અને આપણને નુકસાન કરતા હોય છે, રાઈટ? તો એ જ રીતે શું થાય છે? જે જમીન છે, જમીનમાં બી શું થાય છે? બેઝિસનું લીચ થાય છે, હે ને? બેઝિસને શું કરે છે? અવશોષિત કરતા હોય છે. તો ન્યુટ્રિશન સાયકલ છે, ડિકમ્પોઝિશન છે, ઓર્ગેનિક એસિડ ફોર્મેશન છે, લીચિંગ ઓફ બેઝ છે, આ બધા શું છે? આ જંગલની જમીનમાં ચાલતી પ્રક્રિયાઓ છે. આની શું છે? આની મુખ્ય વિશેષતાઓ છે કે આને અહીંયા આપણે આ બધું જોવા મળશે. પણ જ્યારે આપ કલ્ટિવેટેડ સોઇલમાં જશો, જ્યારે આપ ખેતીની જમીનમાં જશો, તો ન્યુટ્રિયન્ટ સાયકલિંગ પ્રોસેસ શું નહીં હોય? વધારે નહીં હોય. એવું નહીં થાય કે જમીનથી પોષક તત્વો વૃક્ષથી ફરીથી જમીનમાં, એવું નહીં હોય. કેમ કે પોષક તત્વો જો શું આવ્યા? જમીનથી વૃક્ષમાં આવ્યા, પાકમાં આવ્યા, પછી પાક આપણે જીવનમાં કાપી લીધું ને કાપીને જીવનમાં ખાઈ લીધું. તમે વિઘટન કરવા માટે ક્યાં છોડ્યું, હે ને? અને એને જ કારણે તો શું કરવું પડે છે? આપણે જમીનમાં પોષક તત્વો ઉમેરવા પડે છે ને, ખાતરો નાખવી પડે છે, કેમ કે ભાઈ પોષક તત્વોનું અવશોષણ થઈ રહ્યો છે, પણ ફરીથી શું નહીં થઈ રહ્યું? ફરીથી એનો રિફિલિંગ નહીં થયું, હે ને? આપ શું નહીં કરી રહ્યા? ન્યુટ્રિયન્ટ સાયકલ નહીં કરી રહ્યા ત્યાં. તો કાં તો ખાતર એડ કરો, કાં તો પછી જીવનમાં શું કરો? બાયો કમ્પોસ્ટ એડ કરો, કાં તો જમીન પછી શું કરો? થોડું ખુલ્લું છોડો જોતી હોતીને, જેનાથી શું કરી શકે? ફરીથી જે પોષક તત્વો છે, પોષક તત્વોનું અવશોષણ કરી શકે. તો ધીઝ આર ધ થિંગ, હે ને? તો અહીંયા ન્યુટ્રિયન્ટ સાયકલિંગ નથી હોતું. આના માટે આપણે શું કરવું પડશે? ખાતર છે ને, ખાતરનું એડિશન કરવું પડે છે. જંગલોમાં ખાતરનું એડિશન નથી કરવું પડતું, રાઈટ? જીવનમાં શું હોય છે? ત્યાં જમીનના પોષક તત્વો હોય જ છે, કેમ કે જમીનથી જો પોષક તત્વો વૃક્ષમાં આવ્યા તો વૃક્ષથી પાછળ શું જાય છે? જમીનમાં જાય છે, કેમ કે ત્યાં ન્યુટ્રિયન્ટ સાયકલિંગ ચાલતું રહે છે, કન્ટિન્યુઅસલી ચાલતું રહે છે. એના પછી નેક્સ્ટ છે, નેક્સ્ટ રેટ ઓફ ડિમાન્ડ ફોર મિનરલ ન્યુટ્રિશન એન્ડ ઓર્ગેનિક મેટર ઇઝ લેસ. જેમ કે મેં તમને પહેલા બી કીધું અહીંયા કે ભાઈ ન્યુટ્રિયન્ટ સાયકલિંગ ચાલી રહ્યો છે, તો બટ ઓફ બે છે, જમીને શું કર્યું છે? પોતાના પોષક તત્વોને મેન્ટેન કર્યો છે. તો આની શું નહીં હોય? જમીનના ઓર્ગેનિક મેટર્સ અને પોષક તત્વોની માંગ વધારે નહીં હોય. અહીંયા આપણે ખાતર વાતર નાખવું નહીં પડે. પણ આનાથી અપોઝિટ જ્યારે કલ્ટિવેટેડ સોઇલ આવે છે, તો કલ્ટિવેટેડ સોઇલમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ જમીનના પોષક તત્વો છે, ખેંચીને પાક તો કાઢી લઈએ છીએ, પછી પાક કાપીને ઘરે લેતા જતી હોઈએ છીએ, તો જમીનના પોષક તત્વોની માત્રા ઘટી જાય છે. એટલા માટે જમીનને શું હોય છે? જે કાર્બનિક પદાર્થો છે, કાર્બનિક પદાર્થો અને ઓર્ગેનિક જે પોષક તત્વો છે, ન્યુટ્રિયન્ટ્સ, હે ને? એની માંગમાં વધારો થાય છે.
તો આને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોની માંગ વધારે હોય છે અને એમાં શું હોય છે, કાર્બનિક પદાર્થો અને પોષક તત્વોની માંગ શું હોય છે જીવનમાં ઓછી હોય છે. As a result of all, the physical, chemical and biological properties of soil are good in forest soil. Here, physical, chemical properties varies according to management, whereas biological properties are not so good compared to forest soil. है ना, જેમ કે આની શું હોય છે, આની ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ હે ને સારી હોય છે. કોની? તો ફોરેસ્ટ સોઇલની. કેમ? કેમ કે ન્યુટ્રિશન સાયકલ થઈ રહ્યું છે કન્ટિન્યુઅસલી, તો જમીનમાં હંમેશા શું રહેશે, પોષક તત્વો રહેશે, તો એના કારણે વૃક્ષો ઉગી શકે છે, હે ને. એની સાથે સાથે શું થાય છે, જે ડિકમ્પોઝિશન છે કન્ટિન્યુઅસલી થતું હોય છે, રાઈટ. તો કાર્બનિક પદાર્થોની માત્રા બી શું રહે છે, આમાં મેન્ટેન રહે છે. બટ અહીંયા કેવું, અને સાથે સાથે મોઇસ્ચર કન્ટેન્ટ, ભૌતિક સ્થિતિ બી સારી હોય છે. જમીન બી સુખાઈ નહીં જતી. કેમ નહીં સુખાતી? કેમ કે શું હોય છે, એક પ્રકારનું મલ્ચિંગ ઓટોમેટિકલી ક્રિએટ થાય છે. તો ભૌતિક લાક્ષણિકતા બી સારી છે, રાસાયણિક લાક્ષણિકતા બી સારી છે, પોષક તત્વોની માત્રા છે, એના કારણે જીવ શું કરી શકે છે, એના ઉપર જીવી શકે છે, ટકી શકે છે, જીવનનું નિર્માણ સંભવ છે. એટલા માટે એની શું હોય છે, બાયોલોજીકલ પ્રોપર્ટીઝ બી સારી હોય છે. બટ જ્યારે આપણે વાત કરીએ છીએ શું છે, કલ્ટિવેટેડ સોઇલની, તો કલ્ટિવેટેડ સોઇલની ભૌતિક લાક્ષણિકતા કેવી રહેશે, રાસાયણિક લાક્ષણિકતા કેવી રહેશે, ડિપેન્ડ કરે છે એના ઉપર. આપ એ ભૂમિનો મેનેજમેન્ટ કેવી રીતે કરી રહ્યા છો, આપ આ ભૂમિનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો, હે ને. લાઈકવાઇઝ આપ શું કરો છો, પાક લઈ છો પછી એને ખુલ્લું છોડી દો છો જીવનમાં, તો શું ખાઈ જ જશે. આપ એને પ્રોપર ઢાંકો, મલ્ચિંગ કરો, પ્રોપર ઇરિગેશન કરો, તો શું રહેશે, ભેજની માત્રા એમાં મેન્ટેન રહેશે, ફિઝિકલ કન્ડિશન એની સારી રહેશે. અને કેમિકલ પ્રોપર્ટીઝ કે એમાં ઓર્ગેનિક કાર્બનિક પદાર્થો રહેશે કે નહીં રહેશે, પોષક તત્વોની માત્રા વધારે રહેશે કે ઓછી રહેશે, રાઈટ. એ બી આપના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ આપ એમાં અળસિયા નાખો છો, એમાં બાયો કમ્પોસ્ટ નાખો છો, તો શું રહેશે, એની જે રાસાયણિક લાક્ષણિકતાઓ છે એ બી સારી રહેશે. અદરવાઇઝ જો આપ એમાં ફર્ટિલાઇઝર્સ એડ કરો છો તો એમાં શું થશે, કેમિકલ્સનું પ્રમાણ વધતું જશે, રાઈટ. તો એ આપના ઉપર ડિપેન્ડ કરે છે કે ભૌતિક લાક્ષણિકતા અને રાસાયણિક લાક્ષણિકતા કેવી રીતે રહેશે. વેરએઝ બાયોલોજીકલ પ્રોપર્ટીઝ આર નોટ સો ગુડ કમ્પેર ટુ ફોરેસ્ટ સોઇલ, હે ને. પણ આની બાયોલોજીકલ પ્રોપર્ટી તો સારી નથી જોતી કલ્ટિવેટેડ સોઇલની. ફોરેસ્ટ સોઇલની જેમ શું નથી હોતી, કલ્ટિવેટેડ સોઇલ ખેતીની જમીનની જૈવિક લાક્ષણિકતાઓ સારી નહીં હોતી, હે ને. આના ઉપર જીવો ટકી નહીં શકતા, જીવનનું નિર્માણ બહુ વધારે આગળ નથી વધી શકતો, રાઈટ. અહીંયા રીજનરેશન જેવું નહીં થઈ શકતો. કેમ? એટલા માટે નહીં થઈ શકતો કે એમાં શું છે, એમાં ઇનહરન્ટ જે ન્યુટ્રિશન સાયકલ છે એનો અભાવ છે. અને એના કારણે શું થઈ જશે, જો પોષક તત્વો જૈવિક લોકોએ લઈ લીધું તો પછી પોષક તત્વોનો જમીનમાં અભાવ થઈ જશે, રાઈટ. પણ અહીંયા ન્યુટ્રિશન સાયકલ ચાલતું જ રહે છે હંમેશા, જમીનમાં પોષક તત્વો મેન્ટેન રહે છે, તો એ શું કરી શકે છે, જે જૈવિક ક્રિયાઓ છે એને પ્રોત્સાહન આપી શકે છે અને જીવનમાં શું થઈ શકે છે, એના ઉપર વિસ્તાર વધારે વનસ્પતિઓનો થઈ શકે છે, હે ને. વધારે વનસ્પતિઓને કહેવાય ને પોષી શકે છે. બટ કલ્ટિવેટેડ સોઇલમાં એવું હોતું નથી, હે ને. જંગલની જમીન જેમ અહીંયા જૈવિક પ્રક્રિયાઓને પ્રોત્સાહન નહીં મળતું કે એવો વિસ્તરણ આપણે જંગલની જમીન જેવો વનસ્પતિઓનો, રાઈટ, કલ્ટિવેટેડ સોઇલમાં જોવા મળતું નથી. ઓકે, તો જીવનમાં ઓકે, હે ને. તો આ શું થયો, આ થયો આપણો ડિફરન્સ. શું થયો આપણો ડિફરન્સ કોની વચ્ચે, તો ફોરેસ્ટ સોઇલ અને કલ્ટિવેટેડ સોઇલની વચ્ચે, રાઈટ. તો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા હવે શું થાય છે, જીવનમાં પૂરો થાય છે. હવે ફોરેસ્ટ સોઇલ છે ને, એમાં મેં તમને બે બાબત કીધી હતી કે બે વસ્તુઓ પૂછી શકે છે. કાં તો જીવનમાં શું પૂછી લેશે, કાં તો જીવનમાં આ ક્લાસિફિકેશન પૂછી લેશે, કાં તો જીવનમાં શું પૂછી લેશે, કાં તો જીવનમાં એનો ક્લાસિફિકેશન પૂછશે કે ભાઈ જંગલની જમીનનું વર્ગીકરણ કરીને શું કરો, એની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે જંગલની જમીન છે, જંગલની જમીનનું વર્ગીકરણ કરીશું અને એ જંગલની જમીનની લાક્ષણિકતાઓ શું હોય છે, કેવી રીતે શું થાય છે, આ કાપની જમીન, લાલ જમીન, જીવનમાં દળદળી જમીન કે પછી રેતાળ જમીન, આ બધીથી થોડી ડિફરન્શિએટ થઈ જાય છે, રાઈટ. એ બધી બાબતો આપણે તમને બતાવીશું. પણ કયા લેક્ચરમાં, તો જીવનમાં નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આટલું. થેન્ક યુ.